નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે દાસ સત્તારની વાણી લઈશું. એ વાણીમાં દાસ સત્તાર કહે છે કે સખી પિયું મનાવાને આજ હાલો રે. હવે આ દાસ સત્તાર સખી કોને કહે છે અને પિયું કોને કહે છે? તો આ જે દાસ સત્તારે જે ભજન લખ્યું છે એ ભજન શબ્દનું અને સુરતા પર આખું ભજન લખ્યું છે. કારણ કે પતિ અને પત્ની, શબ્દ એ પતિ છે અને સુરતા એનો પત્ની છે. પણ હવે એવું બન્યું છે કે આ પતિ અને પત્ની બંને આ એક જ ઘરમાં રહે છે. શરીર એક ઘર છે, પણ અહીંયા તકલીફ શું છે કે જે પતિ છે એ 7મા માળે રહે છે અને જે પત્ની છે સુરતા એ મૂલાધાર ચક્રનો એટલે કે પહેલા માળે રહે છે. આ 7 માળનો બંગલો છે. તો હવે 7મા માળે એટલે કે સહસ્ત્રાર ચક્ર, જેને સહસ્ત્રદળ આપણે કહીએ છીએ, ત્યાં શબ્દ રહે છે, ત્યાં પતિ રહે છે અને સુરતા નીચે રહે છે. બંને એક જ બંગલામાં રહેવા છતાં પતિ તો પત્નીને ઓળખી શકે છે, પણ પત્ની પતિને ભૂલી ગઈ છે. પત્નીનું પતિનું વિસ્મરણ થઈ ગયું છે. અને વિસ્મરણ થઈ ગયું એનું કારણ શું છે કે જે પત્ની હવે ક્યારે સોળે શણગાર સજીને જ્યારે પતિ સાથે લગ્ન કરે ને એના સાસરીમાં જાય ત્યારે એ પતિ સાથે પ્રેમથી રહી શકે. પણ જ્યાં સુધી દીકરી કુંવારી હોય અને પિયરમાં રહેતી હોય ત્યાં સુધી એને પતિનો પ્રેમ મળે નહીં. પતિનો પ્રેમ મેળવવા માટે દીકરીને લગ્ન કરવા પડે અને લગ્ન કરીને એનો હાથ છે એ પિયુના હાથમાં આપવો પડે અને હાથમાં આપ્યા પછી પિયુના સાથે પિયુ એને એના મલકમાં લઈ જાય અને એના મલકમાં ગયા પછી એ એના પ્રીતમ સાથે એ રંગે રમી શકે છે. પણ અહીંયા હવે જે આપણી સુરતા છે, હવે સુરતાને પિયુની યાદ કેમ આવતી નથી? કારણ કે અહીંયા હવે જે પિયરમાં એવા માણસો રહે છે અને આ જે સુરતા નામની જે પત્ની છે કે એવા માણસો વચ્ચે રહે છે કે જ્યાં આપણી જગ્યાએ મૂલાધાર ચક્રની અંદર બધી વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, દ્વૈતભાવ, આ બધા જે એના પિયરિયા છે, આ બધાની વચ્ચે રહે છે. અને હવે સુરતા એક શુદ્ધ ચેતના જ છે, પણ એના પર શું આ બધાનું આવરણ લાગી ગયો છે, આ બધાની માયા લાગી ગઈ છે. અને આપણે કહીએ છીએ કે ભાઈ જે ખરાબ માણસ હોય ને એ તમને વધારે પ્રેમ કરે, એની લાલચમાં તમને વધારે ફસાવે. જેમ આપણે જોઈએ કે ભાઈ મામા શકુનીને તમે જુઓ, દુર્યોધનનો નાશ કરી નખાવ્યો અને દુર્યોધનને એટલો ફસાવ્યો કે દુર્યોધનને એમ લાગતું કે શકુની મારા મામા જ છે અને મારા હિતેશુ જ છે. તો દુર્યોધન શકુનીને મામાએ માનતો હતો ને એમના મિત્ર એટલે કે ખાસ મિત્ર, અંગદ મિત્ર. અને શકુની જેમ કહે એમ જ દુર્યોધન કરતા હતા. શકુની કહે કે આટલું જ પાણી પીવાનું, તો દુર્યોધન એટલું જ પાણી પીતો હતો. શકુની કહે આટલું જ ભોજન લેવાનું, દુર્યોધન એટલું જ ભોજન કરતો. તો કહેવાનો મતલબ જેમ શકુનીએ દુર્યોધનનું કાળસ કાઢી નખાવ્યું, એવી જ રીતે આપણી ઇન્દ્રિયો છે એ મામા શકુની જેવી જ છે. પણ આપણી જે સુરતા છે, સુરતાની જે આપણી ચેતના છે એના પર એવા આવરણ લગાવી દીધા છે, એવી મલિનતા લગાવી દીધી છે કે આપણી જે ઇન્દ્રિયોને જે કામ કરી છે, આપણી વાસનાઓ જે કામ કરી એને અંદર આનંદ જ આવે છે. જેમાં દુર્યોધનને મામા શકુનીની વાત ઉપર આનંદ આવતો હતો, એમાં આપણી દરેક પ્રકારની ઇન્દ્રિયોને આ વિષય વાસનાઓને મને આનંદ આવે છે. ભલે ક્ષણિક તો ક્ષણિકમાં આનંદ આવે છે. અને બીજા નંબરે આ વિષય વાસનાના જ્યારે નશો એટલો બધો ગાઢ બની ગયો છે કે જે વસ્તુ પોતાની નથી, જે વસ્તુ પોતાની સાથે આવવાની નથી, જે પોતાનો પીયું નથી,
એની સાથે પણ આ જીવન વિતાવવા તૈયાર થઈ જાય છે. પણ ત્યારે કહેવાય છે કે હવે આજે ભજન તો લખાઈ ગયું, સખી ચાલો ને પિયુને મનાવવા જઈએ, પણ હવે એક તો આપણે વિચાર કરીએ કે પિયુને મનાવવા. હવે પિયુને તમારે આપણે જોઈએ કે આપણી કોઈ દીકરી હોય, એ દીકરીનો પિયુ એટલે કે એનો પતિ, એ દીકરીનું એના પિયુનું મિલન ક્યારે થાય? ઘણા લોકો આ વિડીયા બનાવતા પણ એ અમુક અધૂરા વિડીયો રાખતા હોય છે, કારણ કે એનું મિલન ક્યારે થાય? ડાયરેક્ટ તો કોઈ દિવસ મિલન થતું નથી. અને અત્યારે બધું ચાલે છે, અત્યારે કે પ્રેમ થઈ મોટો પ્રેમ તો કોઈને થતો નથી, બધી વાસનાથી જ બધા ભાગી જાય છે, રૂપ જોઈને જ ભાગી જાય છે. પેલી છોકરીને પેલા પુરુષને પ્રેમ થઈ ગયો તે ભાગી ગયા, પણ ખરેખર પ્રેમથી ભાગતા નથી, પ્રેમ ભગાડતા નથી, પ્રેમ તો ભેગા કરે છે, વાસનાના કારણે જ ભાગી જાય છે. અને તમે જુઓ આ ભાગેલા માણસોની તમે જિંદગી પાછળ જતા જુઓ, પત્ની પતિ પર જેમ ખાતો હોય છે, પત્ની પતિ પર જેમાંથી હોય છે, છેવટે બંનેના જીવનમાં તિરાડ પડતી હોય છે, બંનેના પછી છૂટાછેડા થતા હોય છે, પતિ પણ રખડતો હોય છે ને પત્ની ઘણા બધા કારણો બનતા હોય છે. પણ કહેવાનો મતલબ કે આ જે સંબંધ છે કે પત્નીનો અને પિયુનો, એને જોડવાવાળો ત્રીજો વ્યક્તિ છે, જેને આપણે સાદી ભાષામાં મોરવાઈ કહેવાઈએ. હવે મોરવાઈ વગર તો કોઈ વાત બનતી નથી. તો હવે આપણી સુરતા જે વિચાર કરો, આપણી સુરતા જે મૂલાધાર ચક્રમાં પડી છે અને આપણો જે એનો પતિ છે, એનો પિયુ છે, એ સહસ્ત્રારનો છે. હવે આ બંનેનો સંબંધ કોણ કરાવે? મોરવાઈ વગર તો સંબંધ થતો જ નથી. તો હવે મોરવાઈ ક્યાંથી લાવવો? અને જોઈએ મોરવાઈ પણ એવો હોવો જોઈએ, મોરવાઈમાં દિલનો ઉદાર હોવો જોઈએ, દયાનો સાગર હોવો જોઈએ, પ્રેમનો સાગર હોવો જોઈએ, કરુણાનો સાગર હોવો જોઈએ, વાસના રહિત હોવો જોઈએ, એના અંદર કલ્યાણની ભાવના હોવી જોઈએ. આવો જો મોરવાઈ મળી જાય કોઈ, તો શબ્દનું સુરતાનું મિલન કરાવી શકે. નકર બાકી લોભીને લાલચું જો એવો મોરવાઈ મળી જાય, એવો કોઈ ગુરુ મળી જાય, તો પછી શબ્દનું સુરતાનું જીવનમાં મિલન થતું નથી. એટલે કહેવાય છે કે લોભી ગુરુને લાલચું ચેલા, દોનો નરક મેં ઠેલન ઠેલા. તો હવે સુરતા અનંતો જન્મોથી, જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું, જ્યારે આ શરીરનું બંધારણ થયું, જ્યારે શરીરની ઉત્પત્તિ થઈ, આવા તો અનંતો આ સુરતાએ આ શરીરે અનંતો જન્મો લીધા હશે, આ જીવાત્મા અનંતો શરીરમાં ભટક્યો હશે. તો હવે શબ્દને સુરતાને ઘણું છેટું પડી ગયું છે. આમ જોવો તો છેટું નથી, આમ સાત જ માળ ચડવાના છે, પણ અનંતો જન્મનું છેટું પડી ગયું છે. કારણ શું છે કે અનંતો જન્મનો વિષય વાસનાના વિકારના એવા થડ બાજી ગયા છે કે જે આગળ રસ્તો જ નથી. જેમ આપણે જોઈએ કે એક નદી સાગરને મળવા માટે જતી હોય, તો એ નદી માટે તમે પુલ બાંધી દો તો પછી એ પાણી સાગરને મળી શકતું નથી. એવી જ રીતે આપણી જે સુરતા છે, એના જે સુરતાના અને શબ્દ વચ્ચે આપણે એવા આવરણ આવી ગયા છે, એવો વિષય વાસનાનો એવો મજબૂત પુલ બાંધી દીધો છે, મજબૂત બંધ બાંધી દીધો છે કે આ પુલ તોડો, આ બંધ તોડો અશક્ય છે. તો હવે આને આપણી જે સુરતા એટલે સ્ત્રી અને શબ્દ એટલે પતિ, પિયુ ને પ્રેમિકા, હવે આ બંનેના લગ્ન કરવા માટે આપણે મોરવાઈની જરૂર પડે. એ મોરવાઈને આપણે સદગુરુ કહીએ છીએ. અને જો સાચા સદગુરુ મળી જાય, કે સદગુરુ પોતે પણ કુંવારિકા જ હતા, સદગુરુના પહેલાંથી શબ્દ સાથે લગ્ન થયેલા જ નહોતા. જે પુરુષ છે ને, આપણે જેને પુરુષ કહીએ, કોઈ પુરુષ જ નથી, બધી કુંવારી કન્યાઓ જ છે. અને એ બધી કન્યાઓ છે, પુરુષ તો એક જ છે, ફક્ત શબ્દ એક જ પુરુષ છે. અનંત બ્રહ્માંડમાં એક જ પુરુષ છે, બાકી કોઈ પુરુષ જ નથી. બધી સ્ત્રીઓ જ છે, બધી રાધાઓ છે, બધી ગોપીઓ જ છે. પુરુષ તો જેમ કહે છે કે પુરુષ કૃષ્ણ એક જ પુરુષ હતો, એમાં પરમાત્મા એક જ પુરુષ છે, શબ્દ એક જ પુરુષ છે, એના સિવાય જગતમાં કોઈ પુરુષ નથી. ભલે આપણે પુરુષનો દેહ ધારણ કરે, પણ આપણે પુરુષ નથી. આપણે પણ સ્ત્રી તત્વ છીએ, આપણે ગોપી તત્વ છીએ, આપણે રાધા તત્વ છીએ, આપણે ગોવાલણ છીએ, બીજું કંઈ જ આપણે નથી.
પણ આપણે ક્યારે પીયુનું મિલન થાય તો આપણે પીયુ સાથે મળી શકીએ, પણ પીયુનું મિલન કરવા માટે આપણે એના માટે પ્રયત્ન કરવા પડે છે. તો હવે આપણે સાચા સદગુરુ હોય કે જેનામાં દયા, કરુણા, પ્રેમ અને કલ્યાણની ભાવના પડી હોય, અને બીજા નંબરે સદગુરુ એવા હોવા જોઈએ કે જેમ કે આપણે જોઈએ કે પારસમણી લોખંડને સ્પર્શ તો કરી શકે છે, પણ પારસમણી લોખંડને સ્પર્શ કરે તો લોખંડનું સોનું બનાવી શકે છે, પણ પોતાનું રૂપ આપી શકતા નથી, એટલે લોખંડને પારસમણી બનાવતું નથી. તો હવે જ્યાં સુધી પારસમણી લોખંડને પારસમણી ન બનાવે તો એ પારસમણી એ લોખંડ કોઈ કામનું નથી, સોનું કોઈ કામનું નથી, કારણ કે પારસમણી લોખંડને પોતાનું રૂપ આપી શકતું નથી. તો બીજી બાજુ આપણે જોઈએ કે હંસા ભમરી જેવી રે જેની ભાવના કરી રૂપ પોતાનું રાજી થાય, દુર્લભ એવા સંતને. જે સદગુરુની એવી ભાવના હોય કે જેની ભાવના કેવી હોય, ભમરી જેવી. ભમરી ઈયળને ડંખ મારે, પણ એ ડંખની વેદના, ડંખમાં એટલો બધો પ્રેમ ભરેલો હોય ને, એ ભમરી એની જે ગુનગુનાટ ચાલુ હોય અને એનો અંદર જે રણંકાર, ડંખનો જે રણંકાર થતો હોય, રણંકાર પે જણંકાર હે, જણંકાર પે જ્યોતિ, ઈસ જ્યોતિ પે અભય સુને, વહાં બસત હે મોતી, સંતો ભાઈ મોતી લેના ગોતી. તો ભમરી ઈયળને ડંખ મારે, તો ઈયળને ડંખ મારે, એ ઈયળ ભમરીનું ભોજન કરતાં એક દિવસ એ ઈયળ પોતે ભમરી બની જાય છે, પોતાનું રૂપ આપી દે છે. તો આવા કોઈ આપણને સાચા સદગુરુ મળી જાય, અને સાચા સદગુરુ જો આપણા મોરવે થઈ જાય અને એ આપણો હાથ પકડે અને એ આપણો સંબંધ કરે, શબ્દ સાથે મિલન કરાવે, કારણ કે એ તો શબ્દને મળેલા જ છે, એમની શબ્દનું સુરતાનું મિલન થઈ ગયેલું છે. તો જે સદગુરુની અંદર શબ્દનું સુરતાનું મિલન જે સદગુરુએ કર્યું છે, જેને પોતે પોતાને જાણ્યો છે, અને જે વિરાટ અસ્તિત્વનો, વિરાટ બ્રહ્માંડનો જેને જાણી લીધું છે, એવા સદગુરુ આપણો મિલન શબ્દ સાથે કરાવી શકે છે. અને એને જ આપણે સખી કહીએ છીએ, એને જ આપણે કહીએ છીએ કે સખી ચાલો ને પીયુને મનાવવા જઈએ. તો હવે એ પીયુને સદગુરુ સિવાય મનાવવાવાળો આ જગતમાં બીજું કોઈ જ નથી. ત્યારે પછી કહેવાય છે કે હવે જે સદગુરુ જેના માટે શબ્દ રૂઠી ગયો છે, કારણ કે આપણે વિચાર કરીએ કે જો પુરુષ સ્ત્રીનાથી રૂઠી જાય તો પછી સ્ત્રીને ત્યાંથી ત્યાગી દેશે, સ્ત્રીનો વિરોધ કરી દેશે, સ્ત્રીને છોડી દેશે. પણ અહીંયા તો શબ્દ તો રૂઠેલો જ નથી. શબ્દના અંદર તો એટલું પ્રેમ જ પડી છે, શબ્દના અંદર તો એટલી કરુણા પડી છે, શબ્દના અંદર એટલું દયા પડી છે કે શબ્દ એ જ કરુણા છે, શબ્દ એ જ પ્રેમ છે, શબ્દ એ જ સમર્પણ છે, શબ્દ એ જ કલ્યાણ છે, શબ્દ એ જ તેજ છે, ને શબ્દ એ જ અનંત બ્રહ્માંડ છે. પણ અહીંયા તકલીફ ક્યાં પડી છે કે સુરતા એ ગૂંચવાઈ ગઈ છે. જેમ આપણે 7 કોઠાના યુદ્ધમાં જ્યારે આપણે કહેવાય છે કે અભિમાનની 7 કોઠાની યુદ્ધમાં એ ફસાઈ ગયો હતો, એમ આપણી જે સુરતા છે, આપણી ઉર્જા છે, આ 7 ચક્રનું જે યુદ્ધ છે, એકદમ મૂલાધારથી માંડીને આપણે સહસ્ત્ર સુધી જે 7 ચક્ર છે, એ જે 7 કોઠાનું યુદ્ધ છે, એ જ આ 7 કોઠા છે. અને આ 7 કોઠાની એવું અવળું યુદ્ધ ચાલી રહ્યું છે કે આમાંથી પાર નીકળવું એ બહુ કઠિન વસ્તુ છે. અને પીયુને મનાવવું એટલે કે પીયુ સાથે લગ્ન કરવા, એટલે કે શબ્દ સાથે શબ્દનું મિલન કરવું બહુ કઠિન વસ્તુ છે. પરંતુ હવે કહેવાય છે કે આપણે જોઈએ કે આપણે જ્યારે આપણે દીકરીના લગ્ન કરીએ છીએ ત્યારે આપણે આપણી દીકરીને આપણે પવિત્ર કરતા હોઈએ છીએ, એના શરીરે પીઠી લગાવતા હોઈએ છીએ. બધા સમાજના માણસો મળીને એના શરીરે પીઠી લગાવે છે અને એને સ્નાન કરાવે છે
એ દીકરીને પવિત્ર કરે છે. કારણ કે જ્યાં સુધી આપણી અંદર પવિત્રતા નહીં આવે ત્યાં સુધી આપણે પિયુને મળી શકતા નથી. તો જેમ આ તો સામાજિક દ્રષ્ટિએ આપણે જોઈએ કે આપણે જો કોઈ પણ દીકરીને તમે જુઓ, જે દીકરીના લગ્ન થતા હોય એ દીકરીને કેટલી પવિત્ર કરવામાં આવે છે, એને કેટલી એમ શણગારવામાં આવે છે. પણ આપણે બહારનો શણગાર કરીએ છીએ, આપણે અંદરનો શણગાર કરતા નથી. અંદર તો એની અંદર વાસના ભરેલી જ છે. ત્યારે હવે કહેવાય છે કે આ પવિત્ર થવા માટે પહેલાં તો ગુરુ એવા હોવા જોઈએ કે જે આપણને ત્રિવેણીમાં સ્નાન કરાવીને પવિત્ર કરાવે. હવે બહારની ત્રિવેણી નહીં, ગંગા, યમુના અને સરસ્વતી, બહારની ત્રિવેણીમાં સ્નાન કરવાથી આપણે શરીરનો મેલ ધોઈ શકશે. પણ હવે બહારની ત્રિવેણીનું પાણી છે એ આપણા હૃદય સુધી પહોંચી શકતું નથી, એ આપણા મન સુધી પહોંચી શકતું નથી, એ આપણા ચિત્ત સુધી પહોંચી શકતું નથી, એ આપણી નાભી સુધી પહોંચી શકતું નથી. એટલે આપણા અંદરનો કોઈ મેલ ધોવાતો નથી. તો હવે જ્યારે આ લગ્નની શરૂઆત થાય, સખી હાલોને પિયુને મનાવવા જઈએ. પિયુ ક્યારે માને કે પહેલાં તો પિયુ પાસે તમારે જવું હોય તો તમારી પવિત્રતા જોઈએ, અને એ પવિત્ર થયા પછી તમારે હવે આમાં શું છે, તમે જો જ્યારે દીકરી જ્યારે લગ્ન કરીને જતી હોય ત્યારે તમે જુઓ એની એટલી બધી ધામધૂમથી વિદાય થતી હોય, એની ડોલી નીકળતી હોય, અને ડોલી પણ કેવી, જ્યાં આમ રાજમાર્ગ પર ડોલી આમ હાલી જતી હોય એમ લાગે કે રાજમાર્ગ પર કોઈ સુરતા રાજમાર્ગ કોઈ તેજ ચાલી જાય છે. એટલી બધી એની સુંદરતા, એટલી બધી એની ડોલીને એટલો બધો એનો માર્ગ ખુલ્લો હોય કે એના માર્ગમાં કોઈ અવરોધ જ ના હોય. જ્યારે દુલ્હનની ડોલી નીકળે ત્યારે બધા બંને લાઈનો થઈ જાય, એનો માર્ગ ખુલ્લો થઈ જાય. એને જે આપણે રાજમાર્ગ કહીએ છીએ એમાં કોઈ અવરોધ ના હોય. પછી કે જ્યારે સ્ત્રી પોતાના ઘરમાંથી, પોતાના ઘરમાંથી એને જ્યાં પોતાનો પ્રેમી હોય, પોતાનો પતિ હોય ત્યાં જતી હોય, તમે જુઓ કાયદેસર બંને સાઈડે લોકોની લાઈન થઈ જતી હોય છે, અને એના માટે રાજમાર્ગ ખુલ્લો કરી દેતા હોય છે. એને ક્યાંય બ્રેક નહીં, અને એ પછી તપાસ કરે છે કે વચમાં કાંઈ કાંકરો તો નથી, વચમાં ઢેકારો તો નથી, વચમાં કંઈ ખાડો તો નથી ને, એના માટે આ રસ્તો સાફ કરી દે છે. તો હવે આપણે એક સ્નાન, સદગુરુ આપણને ક્યાં સ્નાન કરાવે છે? સદગુરુ આપણને ત્રિવેણીમાં સ્નાન કરાવે છે, ગંગા, યમુના અને સરસ્વતી, ઇંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. તો હવે કહ્યું છે કે આરે કાયામાં પ્રગટ ગંગા, મતનાવ નદીઓને નાળા, સંતોભાઈ ખોલી લો રુધિયાના તાળા. હવે ક્યાંય બહારની, સાચા સદગુરુ છે બહારની ત્રિવેણીમાં આપણને લઈ જતા નથી. સાચા સદગુરુ આપણને અંદરની ત્રિવેણીમાં સ્નાન કરાવે છે. અને સાચા સદગુરુ જ્યારે શબ્દ સાથે સુરતાનું મિલન કરે છે, શબ્દ સાથે સુરતાનો સંબંધ જોડે છે, ત્યારે સદગુરુ શું કરે છે? પહેલાં તો જેમ આપણે જોઈએ કે જ્યારે સોનું હોય છે, સોનાને આપણે ભઠ્ઠીમાં તપાવીએ છીએ ત્યારે એ સોનાના અંદરથી જેટલો કચરો હોય એ કચરો બધો બળી જાય છે, અને એ કચરો બળી ગયા પછી સોનામાં શુદ્ધતા આવે છે અને સોનામાં નિખાર આવે છે. તો એમ સદગુરુ છે એ સુરતાને, આપણે સુરતા રૂપી જે આપણા ઉપર જે આ સુરતા પર કે આપણા ચિત્ત ઉપર જે આવરણો પડેલા છે એ આવરણને પછી ત્રિવેણીના સ્નાનમાં, અંદરની ત્રિવેણીના સ્નાનમાં સ્નાન કરાવે છે. એટલે સૂર્યનાળી, ચંદ્રનાળી અને સૂક્ષ્મણા નાળી, ઇંગલા, પિંગલા અને સૂક્ષ્મણા, ગંગા, યમુના અને સરસ્વતી આપણે જે કહીએ, આ સ્નાન એવું છે કે આપણા અંદર જે વિષય વાસનાનો કચરો પડ્યો છે, આપણા પણ જે આવરણ રોક્યું છે, ને આપણે પ્રિય મિલનથી આપણને જેને દૂર કર્યા છે, અને પ્રિય મિલનના વચમાં જે બંધ બંધાઈ ગયો છે, એના માટે હવે આ શ્વાસ કોઈ ગુરુજી કોઈ મંત્ર આપતા નથી. સાચા ગુરુઓ તમને કોઈ મંત્ર આપતા નથી. તું ઓમ કર, કે તું સોહમ કર, તું ઓમ કર, કોઈ કરવાની જરૂર નથી. પરમાત્માએ જ્યારે આ શરીર બનાવ્યું ત્યારે એને પોતે તમને મંત્ર આપી દીધા છે બહારનો. અને બીજા નંબરે જાણી લો કે બહારના જે પણ મંત્ર બને છે
એ બધા જ મંત્ર શબ્દથી જ બન્યા છે, બધી શબ્દની જ માયાજાળ છે. અને જ્યાં સુધી શબ્દની માયાજાળમાં આપણે રમી રહીશું, જ્યાં સુધી શબ્દરૂપી મંત્રને પકડી રહીશું, ત્યાં સુધી આપણે કોઈ દિવસ સુરતાનો આપણે સુરતા કોઈ દિવસ પીયુ મિલનમાં નહીં જઈ શકીએ. આ શબ્દ એક અવરોધ જ છે. પણ કહેવાય છે કે આપણે હવે ખ્યાલ શું રાખવાનો છે કે બે શબ્દ વચ્ચે આપણે માનીએ કે આપણે ઓમ બોલીએ તો ઓમ, એને વચમાં જે ગેપ પડી, વચમાં જે ધ્વનિ પડી, કોઈ પણ જે શબ્દના વચમાં જે ધ્વનિ પકડે છે એ ધ્વનિને આપણે પકડી લેવાની છે. અને અ, ઉ અને મ એમને નથી પકડવાના, પણ આ ત્રણની શબ્દની અંદર જે ધ્વનિ પડે છે, જે ગેપ પડે છે, એ ગેપને પડી છે. ગેપ એ શૂન્યાવકાશ, અને એ શૂન્યાવકાશ એક એવી ભઠ્ઠી છે, એ શૂન્યાવકાશ જ્યારે આપણા શ્વાસોમાં ઓહમ સોહમ જે ચાલે છે એને આપણે જપવાની કોઈ જ જરૂર નથી. પણ જ્યારે આપણે સ્થિરતા વિશે, જ્યારે આપણું કેન્દ્ર જ્યારે ત્રિકુટી બની જાય છે અને ત્રિકુટીમાં આવે છે, અને જ્યારે આપણે ગહેરા શ્વાસો પર ધ્યાન રાખીએ છીએ, ત્યારે એ જ શ્વાસ એ આપણી છેક નાભી સુધી જાય છે અને આપણી જે કુંડલીની શક્તિ સુધી જાય છે. જ્યાં આપણી સુરતા, જેને આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ, અને જે સુષુપ્ત અવસ્થામાં બેઠી છે, અને એ પછી ત્યાંથી પછી જાગૃત થાય છે. અને એ જેમ જેમ આપણી કુંડલીની જાગૃત થાય છે, એમ એમ આપણી સુરતારૂપી જે કુંડલી એ શુદ્ધ થતી જાય છે, એ તેજોમય બનતી જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે જેમ આપણે દુલ્હનને શણગારીએ છીએ, તમે જુઓ કોઈ પણ દીકરી ગમે એવી હોય, પણ જ્યારે એ દીકરીના લગ્ન થતા ને ત્યારે તમને એમ લાગે કે આ કોઈ સાક્ષાત દેવી છે. એ દીકરી તમને એવી લાગે કે નહીં, એવો એનો શણગાર એવો હોય છે. તો એમ પછી જ્યાં સુધી આપણી સુરતાને આપણે શણગારતા નથી, અને એ પછી સત્યનો શણગાર, આડંબરનો શણગાર એ ચાલતું નથી. આપણે જે બહાર દીકરીને શણગારીએ બધા આડંબરના શણગાર હોય છે, પણ અહીંયા આડંબરનો શણગાર ચાલતો નથી. અહીંયા સત્યનો શણગાર જોઈએ છે. અને પછી 16 શૃંગાર સજીને જ્યારે આપણી સુરતા એક દુલ્હન બને છે, અને એ દુલ્હન બન્યા પછી આપણી સુરતા પડે રાજમાર્ગ ઉપર. હવે રાજમાર્ગ કયો? એ રાજમાર્ગ છે જેને આપણે સૂક્ષ્મણા નાડી કહીએ છીએ. એક સૂક્ષ્મણા નાડી એક એવો રાજમાર્ગ છે કે એ માર્ગ ક્યાંય ફંટાતો જ નથી. હા, મજલા વચમાં આવે છે. પહેલા માળેથી આપણે શરૂ કર્યું તો આપણે 7મા માળે જવાનું છે, તો 7મો માળ તો આપણો મુકામ છે. અને પહેલા માળથી આપણે શરૂ કર્યું કે આપણે 6 માળ આપણે આજ્ઞાચક્ર સુધી આપણે પ્રયાસ કરી લેવાનો છે. પણ કહેવાનો મતલબ છે કે આ બધા એ મજલા આવે છે, પણ એમાં આ જે સૂક્ષ્મણા નાડીનો રાજમાર્ગ હોય છે, એ રાજમાર્ગમાં જ્યારે આ સુરતારૂપી કન્યા 16 શૃંગાર સજીને દુલ્હનના રૂપમાં જ્યારે પોતાના પિયુની યાદમાં એ પાગલ થઈ જતી હોય છે, ને પોતાના પિયુને મળવા જ્યારે રાજમાર્ગ ઉપર આ સુરતા ચાલે છે, ત્યારે હવે તમે જુઓ, આપણે બહાર જે લગ્ન જે દીકરીને વિદા કરતા આપણે બેન્ડ બાજા લાવીએ છીએ, એના વરઘોડા કાઢીએ છીએ. તો આપણા બહારના બેન્ડ બાજા તો ઘોઘાટવાળા હોય છે, એ ડુપ્લિકેટ હોય છે, ક્ષણિક માટે હોય છે, કલાક 2 કલાક માટે હોય છે. પણ જ્યારે સુરતા નવોઢાના રૂપમાં તૈયાર થતી હોય છે, અને પોતે એટલી ત્રિવેણીમાં સ્નાન કરીને સદગુરુ એને એટલી પવિત્ર બનાવી દે છે, અને એને સત્યના કપડાં ઓઢાડે છે, ત્યારે એનામાં નિખાર આવે છે, એનામાં તેજ આવે છે. અને ત્યાર પછી જ્યારે એ સુરતારૂપી દુલ્હન જ્યારે પોતાના પિયુને મળવા માટે, પોતાના પ્રેમીને મળવા માટે, પોતાના પરમાત્માને મળવા માટે, પોતાના પતિને મળવા માટે એ જ્યારે સૂક્ષ્મણા નાડીના જ્યારે રાજમાર્ગ ઉપર ચાલતી હોય, ત્યારે તમે વિચાર તો કરો, અનહદ નાદ 24 કલાક આપણે બેન્ડ વાજા તો શું છે? કંઈ નથી. એના કરતાં મધુર સંગીત, એટલે સમજો કે દેખનદારે કોઈ યાદ લમાય, જણાણા જણાણા જન ચાલેરી બાજે, બિનારે મુખે મોરલી બાજે, બિનારે નોબતે બીના દોડીએ નોબત વાજે. આ એક મધુર સંગીત,
આપણે દીકરીને વિદા કરીએ ત્યારે પણ આપણે સંગીત તો લઈએ છીએ, પણ એક ક્ષણિક સંગીત છે. પણ જ્યારે સુરતા અને શબ્દનું મિલન થવા જાય છે, સુરતા પિયુને મળવા જાય છે, સુરતા પિયુના દેશમાં જાય છે, પણ અહીંયા એક અવળું છે. આપણા ત્યાં બહાર જોઈએ તો આપણે જે પતિ છે એ પોતાની પત્નીને એની પ્રેમીને પરણવા માટે આવે છે, પણ જે અંદરની યાત્રા એ ઉલટી યાત્રા છે. અહીંયા પત્નીએ જ પતિને પરણવા માટે જવું પડશે, એટલે કે સુરતાને શબ્દની મુલાકાત સાથે જવું પડશે. એટલે જ કહે કે સખી ચલો આજે પિયુને મનાવવા જઈએ. તો પિયુને મનાવવું એટલે ક્યારે કે સુરતા પોતે દુલ્હનના રૂપમાં આવે અને શબ્દ તો દરેકનો સ્વીકાર જ કરે છે. જેમ ગંગા દરેકનો સ્વીકાર કરે છે એમ શબ્દ દરેકનો સ્વીકાર કરે છે. પણ કહેવાનું કે શબ્દની મુલાકાત થયું છે, શબ્દના રૂપી પિયુને મનાવવો હોય તો આપણે ત્રિવેણીમાં સ્નાન કરવું પડે. અને ત્રિવેણીમાં સ્નાન કરીને એટલું પવિત્ર થવું પડે કે અને એ ત્રિવેણી સ્નાનનું જે ઉર્જા છે, ત્રિવેણી સ્નાનનું જે પાણી છે, ત્રિવેણીનું પાણી છે, એ અંદરનો તમામ પ્રકારનો કચરો ધોઈ નાખે છે અને ચેતનાને શુદ્ધ ઉર્જા બનાવી જાય છે, ચેતનામાં નિખાર આવી જાય છે. અને ત્યારે જ પછી સુરતા શબ્દ સાથે મિલન કરી શકે છે. અને સુરતા પિયુજીના દેશમાં જ્યારે જાય છે ત્યારે જેમ કહેવાય છે કે એક સુરતા એક બૂંદ હોય છે, એ બૂંદ મટી જાય છે અને એ બૂંદ જ્યારે સાગરમાં પડે છે ત્યારે એ જ બૂંદ વિરાટ સાગરનું રૂપ ધારણ કરી લે છે. તો એ જ સુરતા જ્યારે શબ્દરૂપી પિયુને મળે છે ત્યારે એ જ સુરતા એ અનંત બ્રહ્માંડનું એનું રૂપ થઈ જાય છે, અનંત બ્રહ્માંડ એની કાયા થઈ જાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.